હા કદી પતાળમાં હોય તો આમ જો આમ એના ખાલી ટસલી આંગળી ના આમ અડાડવાની જ તા બહાર લાવું. કે પીળી પાંખની ભમરી બનીને આવે છે મારી જોગણી. હા આ બે મુખ વાળી ચાઉંડ બોલે ને અને હું સાંભળું વાલજી બાપ અને એ સાંભળું અને પછી એનું હુકમ થાય પછી બોલ પડે અહીંથી અને એનો હોનાનો જ બોલ હોય. તો આ કુંડલીના પાદર વાળા તે 3-3 વર્ષથી આવું કરતા હતા. હા કે 3 વર્ષથી આનું કામ નથી હાલતું. કામ આદરેતા કઈક વિઘન આવીને બે એ અગ્નિનો ગોળો છે, અગ્નિનો ગોળો અડે તો ભસ્મ થઈ જાય ભાઈ. અને જાત મારા થાનકેથી મારો હુકમ ફરેન તો એમાં જો હવા મહિનો છું પણ હવા વરા થાય તો ઉનો વાનો વાવા દો. આ ઈ વાલજી બોલે તેથી દુનિયા દાંત કાઢતી. કે 3 વર્ષથી જાય છે ને પણ જા મારું નામ લેન હારું મુરે જોરાય એમાં એક ખીલનો ખટકો ન થવા દઉં. અને એ તારે કદાચ આજ વાવાઝોડું હોય કે મેઘરાજા ના આવું હોય ને તો એ મારી ભગવતી આજ ઉભો રાખે કે જા નો આવવા દઉં. ફરતો પરી હું ભરું અને વચ્ચે બેહો તમે. એ આ દાદાના જે થાને કાયા ને એને તો ભાન છે. તારે કીધું કઢારે વરણ ને આવે છે તેથી શિરવાણીની વસ્તી તે કહેતા કે અહીંયા વરસાદ ને અહીંયા ખાળિયા આયલા. પણ આ તમારા દાદાનું સાનિધ્ય છે. અહીંયા મેઘરાજા ને આવવું હોય ને તો પેલા ભગવતીની રજા લેવા જ આવવું પડે કે અહીંયા ધૂળે તૂટે અહીંયા ગારો નો સોટે. એ શિરવાણિયાની પાદરની અંદર બેઠલો મારી વસ્તી આવે હું સંભાળ ન લઉં તો કોણ આવે સંભાળ લેવા. અને એ મારી ભગવતીની મહેરબાની હોય તારે અને એનો જાંગેરી હુકમ છૂટે ને પછી કોઈનો ઝાલ્યો ન રહું. ન માને ને એ જેને માને છો એનો શું, જે માને છે એનો શું. એ પોતે પોતાના કર્મનો આધીન છે ભાઈ. કર્મ આગળ તો મારું નથી હાલતું. મારી ભગવતી એની મહેરબાની છૂટે તો મારે કહેવાય ને જેવું તારું કરમ એવું મારું ફળ. તારું કરમ હોય એવું ફળ આપું. અને એવાય દાખલા આયા હતા કે દાદા આ 8 મહિના થયા ખાંભી સામે એને ટેક લઈને જીવેલું કે 8 મહિના થયા દાદા આ દીકરો છે કે દીકરી. એનું આવી રીત થાય પણ તું મારા નામનું ઓઢણું ઓઢીને ગયો હોય ને તો એમાં દીકરો તો હોય. અને 8 મહિને દીકરો દઉં, 9 મહિને નહીં, 8 મહિને દીકરો દઉં. અને ઈ ભગવતીની હુકમ પેલા હોય પછી મારેથી બોલાય. અને 8 મહિને દીધેલા ઈ આયા પણ એક મારા મુજાવર પાસે નહીં, મારી ખાંભી સામે ખડા થાવ. મારી બોલી અહીંયા છે. બાકી મારા મુજાવર ને હું જગાડીને કહું તારે ઈ કરે.
દિનિયા દિનિયા હજી તારે વાર છે. આ તારી સામે મીંદડા મરેલા લઈને આવશે એવો માણા. અને કદાચ મારો એ જેજી ભગવતી પાસે જાંગીરી હુકમ થાય ને તેથી મીંદડા મરેલા સજીવન કરે. એ ભગવતી મારી કરે. મારા બોલનો તોલ ઈ છે. તમારા ભોંયે ન પડવા દો. ખમા મારી વસ્તી ને ખમા બસ જા. ખમા 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 માં ખોટું ન હોય. આ મારા પંખીનો માળો છે. આ મારા પંખીનો માળો માળો વિખાવા દઉં તેથી કાનો તે રોડી રોઈને થાક્યો. પૂછો કાના મારો બોલતો હજી છે હો તારી પાસે. હે તેથી હું કહું એમ તારે કરવાનું છે. અને તેથી ભૂખરા ડુંગર વાળીને ભગવતીને લઈને તો મારે આવવું પડ્યું. તમારા હૃદયનો ભાવ કહું છું તો ખરો કે મારા નામની એક હૃદયની અંદર એક નાની એવી હાલી હોની અણી જેટલી ખાલી જોત જગાવો એ ફરું હું શું છો કે શું નહીં પછી ખબર પડે. એ ખમા ખમા ખમા. ચેતન તારા ઘરના એ જે કઈક આમ તારા બા ને એ તે જે કઈક મારી આગળ અરજ પડે. એ મને આવો રૂપિયાનો શોખ નથી. તો આ માળો તો મેં ભેગો કર્યો હતો. વહુ છે ને ઈ દીકરી સમાન જ છે. ઈ વહુ નથી. એટલે હવે મારે આ સભા વસાળે કેવું તમને તો ખબર છે પણ હું જાણું તો શું પણ એ વાતમાં બીજું ન આવે. પણ આમ જો મારા નામની એ ખાંભી એની કઈક ભાવના પડી છે. તારે અમે પાવા વાગતા બંધ કર્યા છે. રેલવે વહી ગયેલા પાછા લાયો યા વાલજી લાવે. તારા ઘર માથે જેથી કાળ મનાણો ને તે વાલજીએ નજર નાખી હતી કે તું ધીરજ રાખજે. ધીરજના ફળ હર હંમેશની માટે મીઠા હોય. પણ જેવી તેવી વાતમાં દાદાને મોર ન કરતા. બે માંથી એક. હું કદાચ દીકરી મારી જ છો ને આ દીકરી મારી જ છે. મારે કઈ ફોડવી.
હજી આ તન મન ની જાણું છું હો. મારે સભા વિશે મારી મર્યાદા મારે રહેવાનું હોય. આ મારી સભા છે આજ. મારે બે હરખી ડાબી જમણી બે હરખી, પણ મારી ખાંભી આવા ઓહો આપવાનો મેકશો. અને તમારે કદાચ એવું હોય ને કે મેં નથી કીધું, પણ મારા સભા લઈને બેઠો છું. અને ઉપર મારી ભગવતી છે આજ. અને ખમા ખમા ને ખમા, જો ખમામાં ખોટ આવવા દઉં તો આ વાલજી નહીં કામ. તમારી એક નઈ જેવી વાતમાં મારી ખાંભી અરજ ન મેકતા. આટલું ક્યાંતો દઉં. વસ્તી આટલો ટકોર ન કરું ને તો આ પ્રજા જ મારી માથે ચડાવ્યો હશે. ખમા ખમા ઓ હું એનેથી મોટો નથી, એ મારી માં મોટી છે. એનો વેણનો વટાવ મારીથી ન થાય. બસ આટલું જ છે. હમા તો જેથી તમારું તમારા મુખેથી ઉપજે તે દે. મારા મુખે ન હોય દેવનું કાંઈ પડ્યું. એ મારી ભૂખરા ડુંગર વાળી ઉપર બેઠી બેઠી જોવે આજ અહીંયા છે. એનો હુકમ થાય ને અહીં મળે તો જ બોલી નીકળે. એનેથી મોટો નથી હું. એ ખમામાં ખોટ ન હોય, પણ તમારે તાત્કાલિક લેવું હોય તો એટલું હોવું પડે મારા આંગણ. અને તાત્કાલિક તમારું હોય ને તો તાત્કાલિક દઉં. કહું 3 કલાક અને કહું 9 કલાક, પણ એમાં 9 મિનિટે થાય અને 3 મિનિટે થવા દઉં. કદાચ આજે ઊભો થાય ને થઈ જાય. મેં કીધું તું ને પેલા. ખમા 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 એનો હુકમ થાય છે તેથી જ મારા મુખે આવશે. બીજું અહીંયાથી નથી લાય એવું. પાછી પાણી લાવો આપણો શીશો. ચૌહાણની વસ્તીનો હાંકળિયાનો સુરવીર કીધો હશે. જો એટલામાં મારા આશરે આવી જવાનું, જો એટલામાં તમારા હાજરેલા ઉકેલવું નહીં ને તો બાપ ખમામાં ખોટ બેહે. અને ઓલી ભાંઠાવાળી મેલડી ને એને કઈ તમે કમ ન માનતા. એ તો મારી માં છે. એ 5 વર્ષના તેદી એને ખોળે લીધા રમતા ભમતા. એ ચારે દિશાએ પાણી હતા. તેદી હવાર લગન ખોળે લઈને ઈ બેઠી હતી. બેઠી હતી કે નહીં? પણ તમારા મનના વાર્તા પૂરા કરું. અને જેદી આવું ને તેદી પણ પારા હું આવું અને કદાચ મારો મુંજાવરા હોય એમાં ફેર હો.
પણ હું આવું તેથી ઓળખી લઈ ગયો. નિશાન તો મેં પેલા કીધું જેનો હુકમ થાય તે દી. ઓળખવાની નિશાની તો કદાચ અત્યારે મારા મુંજાવર સિવાય બીજું કોઈ છે નહીં. એવું તો રુધિ હું 700 વર્ષથી ગોતતો. તો મને જે હાકળિયા ચૌહાણની રુધિ એવો જડ્યો જ નહીં હોય. પણ એક એના હૃદયની અંદર સોનાની કણ હોવી પડે. નકા 700 વર્ષ વહી ગયા. ઉતેલો એને જગાડ્યો. પણ તમારી ભાવના છે એ પૂરી કરીશ. અને જે દી આવું એ દી ખાલી એક બીજું કઈ નહીં, એક કંકુનો ખાલી સાંડલો કરજો બસ. બીજો મારે ભાવ કોઈ જોતો જ નથી. અને મેં પહેલા જ કીધેલો આ વસ્તીને મને હાથીની અંબાડીએ મને ચડાવો. મારા મુંજાવરને પસંદ નથી. એ જેવી મારી વસ્તી એવો જ પટાંગણની અંદર જઈને બેહવું. મારે ઢોલીએ ચડીને મારે નથી બેહવાનું હવે. અને ઢોલીએ ચડવાનું હતું તેથી તો ઘોડે ચડ્યો હતો. પણ મારી વસ્તીનો ભાવ જોઈને હું રાજી. જીનો જેવો ભાવ ચાલુ બસ ખમા ખમા ને ખમા. પણ એક વાતથી સેટું રહેવું હોય તો એ તો તમે સમજો છો. અને કદાચ આજ મારા નામની હોય ને તો ઊંચી આંગળી કરી લે. કે નહીં દાદા બોલે એનો હું બોલ પાડી રાખું આજીવન. બસ જાઓ. આજ 5 છે કદાચ કાલ હવાર પડતો 25 કરું. આ વાલજી જ કરે. કદાચ જે ભાણગઢ ની અંદર આવું ને તે દી આ બોલ તો માગીશ. કારણ કે મારી પેટલી ને નથી પસંદ. મારું પગથિયું એ સડેલા કાળી રાતે ભાગે. અને કદાચ જો મારા પટાંગણ ની અંદર ચોરી કરવા આવ્યા હોય અને ફરતી વંડી નો સણી નાખું તો વાલજી નહીં. તેથી હવાર લગન ડોટાયેલા. તમારા મનના વાર્તા પૂરા કરીશ. અમારો કોલ છે એ મારી ભગવતી હુકમ આપે તે દી હો. આ ભૂખરા ડુંગર વાળી અને એ પાઠા વાળી એ બેનો બોલનો તોલ થાય ને તે દી બધા બાપ ખમા ખમા ખમા. બસ હવે તો પૈકી લાગી લ્યો ભાઈ દાદાને. તેથી ઈ દાદાનો એક રાહડો ગાવસ પર રાહડો કેવો ભાઈ એ વાગે વાગે છે પૂગીયો ઢોલ માંડવો આજો મેદાનો એ વસ્તી મેં પહેલા કીધું
મને કદાચ રૂપિયાથી ન વધાવશો. હશે દાદા. હા હા દાદા. જહો જહો.